Good noon to everyone. Today discuss about in the industrial stoichiometry and MEBC. Unit number 5 energy balance. For example, heat of formation and heat of reactions ના એક્ઝામ્પલ આપણે જોયા હતા. તો સિમ્પલી આપણે એક્ઝામ્પલ જોઈએ અને ન્યૂ મેથડના બી એક્ઝામ્પલ આપણે જોવાના છે. ઓકે, તો એક્ઝામ્પલ 6.14 કેલ્ક્યુલેટ ધ હીટ નીડેડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 kilomole of ammonia from 311 Kelvin 38 degree Celsius અને 422 Kelvin 149 degree Celsius using the mean molar heat capacity. જે આપણે ઇક્વેશન્સ જોઈ ગયા હતા મીન મોરલ હીટ કેપેસિટીની થિયરીના બેઝિસ પર એની ઇક્વેશન્સ આ પ્રમાણે છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. ઓકે, again repeated the data. Calculate the heat needed to rise the temperature of 1 kilomole of ammonia from 311 Kelvin at 38 degrees Celsius to 422 Kelvin 149 degrees Celsius using the mean molar heat capacities. The data is equal to the CPM for NH3 between the 311 Kelvin and 298 Kelvin is equal to 35.8641 kilojoule per kilomole into Kelvin અને CPM NH3 for NH3 ammonia between the 422 Kelvin અને 298 Kelvin is equal to 37.7063 kilojoule per kilomole into Kelvin. બરાબર, આ ડેટા આપ્યા છે તો આના બેઝિસ પર આપણે સોલ્વ કરવાનું છે. એક્ઝામ્પલ મોલર હીટ કેપેસિટી, મીન મોલર હીટ કેપેસિટીઝ. તો બેઝિસ આપ્યો છે આપણને 1 કિલો મોલ એમોનિયા ગેસ. તો heat needed is given by, so which is the equations? This one. Write down in your notebook mean molar heat capacity no equations છે. Q is equal to N in a bracket, whole bracket, CPM2 in a bracket T2 minus T0 minus CPM1 in bracket T1 minus T0. Okay, so put this value in equations. તો N is equal to આપણી પાસે છે 1 kilo mole, T0 is equal to છે આપણી પાસે 298 Kelvin, T2 is equal to છે 422 Kelvin અને T1 is equal to છે 311 Kelvin. તો CPM1 is equal to 35.8641 kilojoule per kilomole into Kelvin and CPM2 is equal to 37.7063 kilojoule per kilomole into Kelvin. Now Q is equal to 1 in a whole bracket 37.7063 in a 422 minus 298 minus 35.8641 in a bracket 311 minus 298. So Q is equal to 4209.39 kilojoule. ઓકે, આ પ્રમાણેનો આન્સર આવે છે. મીન મોલર હીટ કેપેસિટીઝ ફાઇન્ડ આઉટ કરી છે આપણે. નાઉ ધ સેકન્ડ વન એક્ઝામ્પલ જોઈશું આપણે. ધીસ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મેથડ. 6.26 calculate the standard heat of formation of N-propanol liquid using following data. ડેટા અલગ અલગ આપ્યા છે. તો સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન છે CO2 ગેસિયસ ફોર્મમાં -393.51 કિલો જૂલ પર કિલો મોલ. બરાબર, સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન છે H2O લિક્વિડમાં છે -285.83 કિલોજૂલ પર મોલ. સ્ટાન્ડર્ડ હીટ ઓફ કમ્બશન ઓફ એન પ્રોપેનોલ લિક્વિડમાં છે ઇઝ ઇક્વલ ટુ -2028.19 કિલોજૂલ પર મોલ. તો હવે 1 મોલ ઓફ એન પ્રોપેનોલ લિક્વિડ ફોર્મમાં છે. બરાબર, તો રાઇટ ડાઉન ધીસ ઓલ ધ ડેટા ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, ઓલ ડેટા તમને આપેલા છે. વોટ ઇઝ ધ કાર્બન ડાયોક્સાઇડ અને પ્રોપેનોલ. બરાબર, તો કાર્બન ડાયોક્સાઇડ આપણે સામે મળશે C+O2 ગેસિયસ ફોર્મમાં છે ઇઝ ઇક્વલ્સ ટુ CO2. તો ડેલ્ટા H1 છે આપણી પાસે -393.51 કિલો જૂલ પર કિલો મોલ. Okay, now the propanol.
સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન CO2 માટે CO2 પ્રોડ્યુસ કે થાય C+O2. ઓકે, નાવ ધ ઇક્વેશન્સ થર્ડ વન આપણને શું કીધું છે પ્રોપેનોલ સ્ટાન્ડર્ડ હીટ ઓફ કોમ્બશન ઓફ એન પ્રોપેનોલ લિક્વિડ ફોર્મમાં. તો C3H7OH પ્રોપેનોલ પ્લસ ઓક્સિજન સાથે રિએક્શન્સ છે gives to 3CO2 પ્લસ 4H2O. હા, તો કાર્બન આપણે બેલેન્સિંગ કરવાના. તો ડેલ્ટા HC આપણને આપેલું છે કમ્બશન માટે. -2028.19 કિલોજૂલ પર મોલ. હવે નંબર 4 ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે પ્રોપેનોલ માટે. ડેલ્ટા H4 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા હીટ ઓફ ફોર્મેશન પ્રોપેનોલ માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઇક્વેશન્સ આપણી પાસે છે બધાને પ્લસ કરવાના આવશે. તો ડેલ્ટા H પ્રોપેનોલ છે ઇઝ ઇક્વલ ટુ હીટ ઓફ ફોર્મેશન ઓફ એન પ્રોપેનોલ 298 કેલ્વિન એટ 225 ડિગ્રી સેલ્સિયસના બેઝિસ પર છે. હાઉ 25 ડિગ્રી સેલ્સિયસ પ્રોપેનોલ છે. Now simply the delta H of formation heat of formation of n propanol માટે the 298 Kelvin. હવે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 + 4 ને કરીએ તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો 4. તો રિએક્શન્સ 4 ને લઈ લઈએ તો 3 રિએક્શન 1 + 4 રિએક્શન 2 minus reaction 3 simply. Reactions 4 ના બેઝિસ પર 3 રિએક્શન પ્લસ 4 હાઇડ્રોજન. Okay, to put this value these equations delta H1 plus delta H2 minus delta HC. Okay, reactions ના બેઝિસ પ્રમાણે જે આપ્યું છે તે પ્રમાણે લઈ લેવાનું. 3 આપ્યા છે ને આપણને ડેલ્ટા H1 ડેલ્ટા H2 ડેલ્ટા H3. ઓકે, તો રિએક્શન્સ 4 આપણે કરીએ તો 3 ડેલ્ટા H1 છે વેલ્યુ કેટલી છે 3 -393.51, સેકન્ડ છે 285.83 અને થર્ડ છે -2028.19. બધી વેલ્યુમાં પુટ કરવાની રહેશે તો તમને આન્સર મળશે. કમ્પ્લીટલી અગેન ફોલો કરું છું તમને. 3 ડેટા આપ્યા છે બરાબર ને. ધીસ વન શાના માટે CO2 H2 અને પ્રોપેનોલ માટે. હવે ઇક્વેશન્સ બનાવવા પડશે પહેલાં CO2 માટે. તો CO2 છે તો આ CO2, H2O માટે પ્રોપેનોલ છે તો પ્રોપેનોલ માટે 3 રિએક્શન આપણે બનાવ્યા છે બરાબર ને. 3 ત્રીજી વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આપણને કમ્બશનની વેલ્યુ આપેલી છે ને હીટ ઓફ કમ્બશન. હવે ડેલ્ટા H આપણને આપેલો છે તે આપણે લઈ લેવાની બરાબર ને. હીટ ઓફ કમ્બશન ઇઝ ઇક્વલ ટુ ધીસ ફોર્મેશન રિએક્શન્સ. હવે આ જે ઇક્વેશન્સ છે રિએક્શન 4 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ને. તો પ્લસ કરીશું તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 1 2 3. તો થર્ડ માટે આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેલ્ટા H આપણે આ બાજુ લઈ લઈશું બરાબર ને. રિએક્શન્સ 4 ના બાજુ લઈશું તો ઇક્વેશન્સ કઈ રીતે મળશે આપણને આ પ્રમાણે મળશે સિમ્પલી. હવે જે ઇક્વેશન્સ છે આપણી પાસે તો મોલ્સ કઈ રીતે આપણે ચૂઝ કરીશું ઇક્વેશન્સ થર્ડના બેઝિસ પર. કેમ કે આપણે પ્રોપેનોલ મેળવવાનું છે ને. હાઉ ધીસ રિએક્શન્સ 4 તો 3 ક્યાંથી આવશે? 3 મોલ્સ ઓફ કાર્બન છે એ પ્રમાણે 4 મોલ્સ ઓફ હાઇડ્રોજન. ઓકે, ઇક્વેશન્સ 4 ના બેઝિસ પર આપણે કરવાનું રહેશે. ઓકે, નાવ put this value in this equation. તો 3 moles of -3 અહીંયા વેલ્યુ પુટ કરવાની છે તમારે અહીંયા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ. તો 3 × 393.51 કરશો તો આન્સર આવશે -1180.53 અને -11.43.32, 2028.19 અને -23.85 પ્લસ 2028.19. ઓકે, this is a simple example.
નાવ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેમ અબોવ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. સેમ એક્ઝામ્પલ છે અબોવ ટાઈપનો જ. કેલ્ક્યુલેટ ધ હીટ ઓફ ફોર્મેશન ઓફ અ લિક્વિડ ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટનું ઇક્વેશન શું આવશે? C4H8O2 એટ 298 કેલ્વિન 25 ડિગ્રી સેલ્સિયસના ડેટા પર છે. સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન આપણને આપેલું છે CO2 ગેસિયસ ફોર્મમાં. અબાવનો સેમ ડેટા પ્રમાણે જ છે 393.51 કિલો જૂલ પર મોલ. અને સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન છે ઓફ H2O લિક્વિડ ફોર્મમાં -285.83 કિલો જૂલ પર મોલ. તો સ્ટાન્ડર્ડ હીટ ઓફ કમ્બશન ઓફ લિક્વિડ ઇથાઇલ એસિટેટ C4H8O2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HC કમ્બશન માટે ઇઝ ઇક્વલ ટુ -2230.91 કિલો જૂલ પર મોલ. Okay, the solution basis 1 mole of liquid ethyl acetate અને કાર્બન પ્લસ O2 CO2 મળશે, હાઇડ્રોજન પ્લસ 1/2 O2 H2O મળશે. હવે આપણે બ્યુટેરિનમાંથી શું છૂટું પડે? C4H8O2 પ્લસ O2 gives the CO2 અને H2O મળશે. ઓકે, તો બહુના એક્ઝામ્પલમાં બી જુઓ બહુ પ્રમાણે CO2 અને H2O મળશે એટલે આપણને આ મળશે. Okay, now the final equations for carbon plus hydrogen plus oxygen તો C4H8O2 તો બંનેને કમ્બાઈન થવું જોઈએ. ઓકે, તો બહુ સેમ એક્ઝામ્પલ પ્રમાણે વેલ્યુ પુટ ધ વેલ્યુ ધીસ ઇક્વેશન્સ. delta H4 is equal to delta HF C4H8O2 standard heat of formation ethyl acetate. ઓકે, તો સોલ્યુશન જાતે સોલ્વ કરો. Simply put the value of these equations and I find out this 4 delta H1 4 delta H2 minus delta HC equations में value put करो तो आंसर મળશે -486.45. now this same example these types. કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ હીટ ઓફ ફોર્મેશન માટે ડેટા લખી લો. ક્લોરોફોર્મ માટેના સેમ ડેટા આપ્યા છે આ પ્રમાણે જ. ઓકે, બધા ડેટા આપ્યા છે તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? હેઝ લો પ્રમાણે. ઓકે, તો ઓલ ડેટા આપ્યા છે તો બધાની વેલ્યુ H1 પ્લસ H2 પ્લસ H3 અને આપણે H4 ફાઇન્ડ આઉટ કરવાનો છે ને. HC આપણને આપેલો છે. ઓકે, તો H4 આ બાજુ લઈ લઈશું તો માઇનસ ડેલ્ટા HC આ બાજુ આવશે. ઓકે, આ જુઓ ઇક્વેશન્સમાં તો આ પ્રમાણે તમારે સોલ્વ થશે ઇઝીલી. તો ફાઇન્ડ જાતે સોલ્વ ટ્રાય કરો. બધો ડેટા આપ્યો છે. C plus O2 gaseous form CO2 393.51 કેલ્વિન ડેટા આપ્યા છે. ઇક્વેશન્સ છે તમારું આયરુઆ. ડેલ્ટા H4 ઇઝ ઇક્વલ ટુ 8 આમાં આવે છે. ઇક્વેશન લખી લો. ડેલ્ટા H1 પ્લસ 3H3 માઇનસ ડેલ્ટા H2 માઇનસ ડેલ્ટા HC. કેમ કે વેલ્યુ તમને આપી છે માઇનસમાં છે બધી વેલ્યુ. -100.44 કિલો જૂલ પર મોલ આન્સર આવશે એનો. નાવ ધી સેમ એક્ઝામ્પલ ધીસ ટાઈપ્સ. ઓકે, જાતે સોલ્વ કરવાનો છે. આ જ ટાઈપના એક્ઝામ્પલ તમારે પૂછાશે હીટ ઓફ ફોર્મેશનના.
ઓકે નાઉ ધી સિમ્પલી ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ડેલ્ટા એચ સી ને ડેલ્ટા એચ ફોર ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે તો ઇક્વેશન સેમ એ જ રીતે આવશે માઇનસ ડેલ્ટા એચ સી વેલ્યુ પુટ કરો એઝ ઇટ ઇઝ તમને આન્સર મળી જશે એ જ પ્રમાણે નાઉ ધીસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ મોર ટાઈપ આ જ રીતે છે ઓકે તો આ રીતે તમારે બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે ઓકે તો થેન્ક યુ સો મચ